ગાંધીધામ રેલવે પોલીસની ટીમે સયાજીનગરી સુપરફાસ્ટ ટ્રેનમાં થયેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક પરીક્ષિતા રાઠોડ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સીપી મુંદવા દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અપાયેલ સૂચના તેમજ હાલમાં ચાલુ MCR ચેકિંગ ડ્રાઈવ અનુસંધાને આજરોજ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના PI PR સોલંકી, PSI JB કુરેશી અને પોલીસ સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તથા MCR ચેકિંગમાં રોકાયેલા હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક રૂમ પાછળના ભાગે મળી આવેલ ઈસમ રમેશ પર્વતસિંહ બારિયા રહે ગોધરાને રોકી ઝડપી તપાસ કરતા તેની પાસેથી આધાર પુરાવા વિનાના સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા 1001 વાયો કંપનીનું લેપટોપ તથા 2 સ્માર્ટ મોબાઈલ ફોન એમ કુલ 1,02,200નો મુદ્દામાલ મળી આવ્યો. જે પૈકી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ બાબતે ખરાઈ કરતા તે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન ગત તારીખ 2/6/2025ના રોજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરીનું કબૂલાત કરી ઓરિજિનલ મુદ્દામાલ હોવાનું સ્પષ્ટ થયું. આ સિવાય મળી આવેલ અન્ય મુદ્દામાલ પણ ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની આધારભૂત હકીકત મળેલ હોય તે બાબતે વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. આ કામગીરી ગાંધીધામ રેલવે PI PR સોલંકી, PSI JB કુરેશી, ASI રણજીતસિંહ ગીબાજી, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ નારણભાઈ, હેડ કોન્સ્ટેબલ શામળાભાઈ ગોપાલભાઈ, હેડ કોન્સ્ટેબલ અમરદીપસિંહ કિરીટસિંહ અને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.